कैमरा जो थैंक यू। જીવનલાલ ચેરિટેબલ ટ્રસ્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સંસ્થાનો મુખ્ય પ્રોજેક્ટ છે જેમાં એક છે વાસનાથી વિકસિત મનોવિજ્ઞાન પ્રદર્શન કેન્દ્ર, બીજું છે વસ્ત્રાપૂર્તિ જે નિરાળી હક નિર્મોલ જે વિદ્યાર્થીઓએ જાતે કરેલી વસ્તુનું કાયમી વિચાર કર્યો છે। અને ત્રીજો પ્રોજેક્ટ છે માનસિક બીમારીમાં સારવારથી મળી શકે એવી માનસિક બીમારીઓ માટે સિનિયર હાઈવે માનસિક સમસ્યાઓનો સામનો કરી રહે છે, જેમ કે ઉદાસી, ઓછો આત્મવિશ્વાસ, વિચારોની ગતિશીલતા, સ્ટ્રેસ, ડિપ્રેશન, અયુક્ત વર્તન, ઓવર થિંકિંગ, હાઇપર એક્ટિવ વગેરે ખૂબ જ માંદા મૂકેલી છે। ઘરમાં ઠંડાશ વધ્યા છે, મનની શાંતિ ખોરવાઈ ગયેલી છે, ચિત્ત ક્યાંય પહોંચતું નથી એવી એટલે કે કોઈ દિશામાં ફોકસ થઈ શકતું નથી, વ્યાકુળતા સતત વધી રહી છે કે માટેનો પ્રોજેક્ટ મેન્ટલ હેલ્થ ક્લિનિક અને બધા પ્રોજેક્ટોના સપોર્ટ માટે મેડિકલ વિંગ છે, વુમન વિંગ છે, વિજ્ઞાન વિંગ છે, એનજીઓ વિંગ છે, લાઈફ આફ્ટર અસ વિંગ છે, તેમજ જરૂરિયાતમંદ પરિવારોના સ્પેશિયલ બાળકો માટે ચોક્કસ સરકારે આર્થિક ફ્રી સેવાઓ લર્નિંગ ડિસેબિલિટી કહેવાય છે। ભારતમાં વધુ માટે જાગૃત નથી, આપણે આજે આ વિશે ખાસ કંઈ જાણતા સમજતા નથી, ના તો સ્વીકાર કરતા નથી। બાળકને કંઈ પણ શીખવામાં તકલીફ પડે એટલે તેના વિકાસના તબક્કાઓમાં તે પાછળ રહે છે, લખવામાં તકલીફ પડે, શોધવામાં તકલીફ પડે, ગણિતમાં તકલીફ પડે તો તે બરાબર ગણી શકતા નથી, યાદશક્તિમાં તકલીફ થાય તો વાલીઓ મદદ કે યોગ્ય દિશામાં વધારે સારું વિચાર કરવો જોઈએ। દર વર્ષે સતત બાળકના ભણતરમાં રિઝલ્ટ ઊંચું હોય તો શક્યતા છે કે આમાંની કોઈ તકલીફ તે હળવાશથી લે છે અથવા તો નજરઅંદાજ કરે છે, તે માટે બાળક ધીમે ધીમે સ્પેશિયલ એકેડમી ધસી આવી રહ્યું છે। વિશેષ સમસ્યાઓથી ઘેરાયેલી સંસ્થામાં આવતા વ્યક્તિઓ સૌપ્રથમ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સ્કીમના સભ્યો દ્વારા કાઉન્સેલિંગ થાય છે। આ ટીમમાં રિહાબ પ્રોફેશનલ્સ, સાયકોલોજીસ્ટ, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ, સાયકિયાટ્રિસ્ટ, ડેવલપમેન્ટ એન્ડ ન્યુરોપીડિયાટ્રિસ્ટ, ન્યુરોલોજીસ્ટ, થેરાપિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, સેન્સરી ઇન્ટિગ્રેશન થેરાપિસ્ટ વગેરેનો સમાવેશ થાય છે। તેમના દ્વારા મળેલા મૂળ સૂચિત એસેસમેન્ટ કરાય છે, જરૂર લાગે હોવાની સારવાર કરવામાં તે સમજાવવામાં આવે છે। સાથે સાથે સંપૂર્ણ વિભાગ પ્લાન તૈયાર કરી સાચું વિલાપ કરી ઝડપથી સારવાર મળે તે માટે અમારા અનેક ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ આ છે। પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, અસેસમેન્ટ અને વિભાગ બાદ જરૂર મુજબના ટ્રેનિંગ પ્રોજેક્ટમાં આપણી માનસિક તકલીફમાંથી બહાર આવવાનું શરૂ કરે એટલે તરત જ તેની ઉંમરને નિર્મળ થાય છે। સાથે સાથે વેબસાઇટ એજ્યુકેશન અપાય છે, નોર્મલ સ્કૂલના સ્પેશિયલ બાળકોને રેકોગ્નિશન સેન્ટરમાં કોર્સ આધારિત ભણાવવામાં આવે છે। 12 થી 14 વર્ષની ઉંમરની બાળકોને ગુણ આધારિત તાલીમ આપવામાં આવે છે અને તેને તે મુજબ ચાલતા શીખવવામાં આવે છે। સાથે સાથે તેને સ્કીલ આધારિત વોકેશનલ ટ્રેનિંગ ચાલુ કરવામાં આવે છે। સંસ્થાના કોઈ 60 સ્વરોજગાર મેળવવાના, પગભર થવાના આઈટી માટે કોમ્પ્યુટર અને નોન આઈટી કોર્સિસ અલગ અલગ સ્કીલ આધારિત છે, જેમાં 18 વર્ષથી ઉપરના તમામ હેતુ એડમિશન લઈ શકે છે। માઇલ્ડ, મોડરેટ, બોર્ડરલાઇન, ડલ મોડરેટ કેટેગરીના વ્યક્તિઓએ ખૂબ સરળતાથી સમાજના પ્રવાહમાં વાળી શકાય છે, તેનું પૂર્ણ કરી શકાય છે। સિવિયર
અને પ્રોફાઉન્ડ કેટેગરીના વ્યક્તિઓને ઘણી બાબતોમાં હસ્તાક્ષર હોય છે જેના માટે તેમની ક્લિનિકલ સાથે કોચિંગ કરી તેમના પરિવારને કાઉન્સેલિંગ દ્વારા સારી રીતે સમજાવવામાં આવે છે અને તે પરિવારોને સપોર્ટ કરવામાં આવે છે જેમાં ખાસ મહિલા એસ્કોર્ટ્સ કરવામાં આવે છે જેજેસીટી સંસ્થા માનસિક તકલીફ ધરાવતા વ્યક્તિઓના જીવન માટે એક સંપૂર્ણ સર્કલ છે. ગુડ ઇવનિંગ એવરીબડી. જેમની રાહ જોતા હતા એવા સૌરાષ્ટ્ર, ગુજરાત અને કદાચ વર્લ્ડ ફેમસ અને લંડનના તો ખાસ ખૂબ જ જાણીતા અને ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ સેવાભાવી પર્સનાલિટી જે ધરાવે છે અને ખાસ ઓળખાણ એવી રીતે આપીશ કે આપણી સંસ્થાના રિયલ ઓરિજિનલ પહેલા ટ્રસ્ટી શ્રીમતી હિરલબા જાડેજા મેમ આપણા વચ્ચે ઉપસ્થિત છે અને તેઓ છેક પોરબંદરથી આપણું ઇન્વિટેશનને માન આપીને અત્રે પધાર્યા છે. એ બદલ ખરેખર મેમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આજે સવારે 11:30 આસપાસ મને એમ થયું કે હું મેમ જોડે ફરીથી એકવાર વાત કરી લઉં અને મેં ફોન કર્યો તો મને કહે છે કે હું નીકળી ગઈ છું, રાજકોટમાં જ છું. મેં કહ્યું ચાલો મેમ નીકળી ગયા. કે આજે પોરબંદરથી આવું આ નિમંત્રણ અને એવું પણ નથી કે મેં એમને બિફોર 7 days યા 10 days મેં એમને ઇન્ફોર્મ કર્યું હતું. બિફોર 5-6 days મેં એમને મેં કહ્યું જસ્ટ વાત તો કરજો, મેમના શેડ્યુલ ખાલી જાણી લો. તો એમણે વાત કરી અને વાત કરી એમાં એ પાછો એક ઘોટાળો થયો હતો કે મેં એવું સમજ્યા હતા કે 29 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી તમને જે શેડ્યુલ કીધો છે ને મુંબઈ દિલ્હીવાળો એ તો આવતા મહિનાનો છે. મેં 2 દિવસ પહેલાં જ્યારે વાત કરી તો મેમને ખબર પડી કે આ તો ચાલુ થઈ ગયું છે અને આ મંગળવારની વાત છે. તો હું ટેન્શનમાં મેં તું મર્યા હવે મેમ નહીં આવે. તો મેમને કદાચ ખ્યાલ આવી ગયો કારણ કે બહુ વર્ષોથી સાથે કામ કરેલું છે, 5 વર્ષ 6 વર્ષ એઝ અ ટ્રસ્ટી. રોજ એમને ફોન કરતો અને રોજ કંઈક ને કંઈક વાત કરતો એટલે સમજી ગયા કે યશસ્વી ટેન્શનમાં. મેં કે યશસ્વી ટેન્શન કરો માં કે હું એક પ્રોગ્રામ મારો સારું થયું આ આવ્યું છે, હું કેન્સલ કરીને ત્યાં આવું છું. તો આઈ વોઝ વેરી હેપી કે ચલો મેમ વર્ષો પછી સંસ્થામાં પધાર્યા અને સંસ્થામાં જ્યારે મેમ હતા, મેમ બહુ જ પહેલાં 2014માં મ્યુઝિકલનો એક પ્રોગ્રામ એ પણ અમદાવાદ હાટમાં આપણે જે મ્યુઝિકલનો એક પ્રોગ્રામ હતો એમાં જ મેં પહેલાં ગેસ્ટ તરીકે આવ્યા હતા. ત્યાર પછી અમે અમારી જર્ની એઝ અ ટ્રસ્ટી અમે શરૂઆત કરી. સ્ટીલ આજે ટ્રસ્ટી છે જ. હું મેમને જેજેસીટીના ટ્રસ્ટી આજે પણ માનું છું, લાઈફ ટાઈમ રહેશે. કારણ કે ટ્રસ્ટી એટલે શું? આજે ટ્રસ્ટી એટલે મા બાપ, રાઈટ? મા બાપનો કરાર ન હોય, સહી કરો એટલે ટ્રસ્ટી અને સહી ગઈ એટલે ટ્રસ્ટી ગયા. રાજીનામું, મા બાપ રાજીનામું આપે અને એનું પાસ કરાય. ખરા મા બાપનું પાસ ન કરાય. મારી મજબૂરી હતી કે અમુક પરિસ્થિતિને લીધે કંઈ પણ કરવું પડે તો મેં ઓલવેઝ મને એમ કીધું છે યશસ્ભાઈ આ મારી સંસ્થા છે, આપણે ભાઈ બહેન ઓલવેઝ હું તમારી સાથે છું. અને રિયલી એવી રીતનો સપોર્ટ મેમનો આપણને સૌને મળ્યો છે એ આપણા બાળકોનું નસીબ છે. અને આજે જસ્ટ ટૂંક વિઝિટમાં જ ત્યાંથી આવતા મેં એમની સાથે 1-2 કમિટમેન્ટો લઈ લીધા. આપણે પેલી મેળાની વાત થઈ હતી, મેં તમને ક્લિપ બતાવી હતી કે પોરબંદરમાં મેડમે મોતીકામના અલગ અલગ એક્ઝિબિશન્સનું આયોજન કર્યું છે. તમારે કદાચ વાત નથી, ઉષાની સાથે વાત થઈ હતી
અને એ જોઈને અમે લોકો એટલા ખુશ થઈ ગયા હતા અને અમે કારોબારીમાં ચર્ચા કરી હતી અને ત્યારથી મારા માઇન્ડમાં હતું કે જ્યારે મેમ જોડે વાત થશે ડિટેલમાં ત્યારે હું કહીશ મેમ તમારું સૌરાષ્ટ્ર અમે કચ્છ પકડ્યું સૌરાષ્ટ્ર પકડવા મેમ તો છે જામનગર પણ જામનગરની સાથે પોરબંદર આવી જાય ભાવનગર તો ઓલરેડી છે તો સૌરાષ્ટ્ર આખું આવી ગયું આપણી પાસે તો એ રીતના મેમને કહી દીધું હવે મને સામેથી કીધું હશે ભાઈ હવે પછીનો જે મેળો હશે ને તો આપણે અમારે ત્યાંની બહેનોને મારે પ્લેટફોર્મ આપવું છે આપણે ભેગા થઈને કરશું એટલે એમને સામેથી કીધું એટલે આ અમારું ડ્રીમ હતું તમે મોકલી દીધું ત્યારથી મારા માઇન્ડમાં હતું અને આપણે હવે પછીના મેળામાં ચોક્કસ મેમને પોરબંદરથી એમના જે બહેનો છે એમની બહુ બધી સંસ્થાઓ છે એમના માટે મારે શું કહેવું કારણ કે એ વખતે પણ મને યાદ નહોતું રહેલું તો અત્યારે બીજા 10 નવી વસ્તુ શરૂ થઈ ગઈ હશે એટલે ઘણું બધું કામ કાર્ય ઘણી બધી સેવાઓ સાથે મેમ સંકળાયેલા છે તો એમનું આપણે આપણી સંસ્થામાં સ્વાગત કરીશું આપણી વચ્ચે ઉપસ્થિત હોય બેન અને ત્યારે કદાચ એકાદ વ્યક્તિથી સ્વાગત કરું તો શું સ્વાગત કરવું હતું આવું મને લાગે છે એટલે આઈ થિંક સો અમે ટ્રસ્ટીઓ અને ફાઉન્ડર બધા ભેગા થઈને મેમનું સ્વાગત કરીએ કારણ કે વર્ષો પછી મેમ અમારી સાથે ઉપસ્થિત થયા સંસ્થામાં એમનું ઘર છે ઘરમાંથી ઘણા સમય પછી આવી બધા શક્યા અમદાવાદ આવે ત્યારે ફોન આવી જાય મેં 2-3 વખત એમનો ફોન સામેથી આવ્યો તો યશભાઈ હું આવી છું પણ મારે અહીંયા જવાનું છે અનુકૂળ હોય તો આવો કંઈક મારી હાલત એવી હોય કે હું જઈ ના શકું આવું થયું છે એટલે અમે આપણે બધા ભેગા થઈને મેમનું સ્વાગત કરીશું સો મચ અને આજે મેં અમારા માટે બાળકોએ ઘણું બધું કલ્ચરલ કાર્યક્રમ બનાવ્યો છે તો એ વીશ કે પહેલાં કાર્યક્રમની રજા લઈએ કારણ કે બાળકો લગભગ 1 કલાકથી તૈયાર થઈને ફરે છે હે ને હેતલબેન લગભગ એવી હાલત છે તો અલ્પા મેમ અને હેતલબેનને વિનંતી કરીશ કે આપણે સૌથી પહેલાં કલ્ચરલ કાર્યક્રમની શરૂઆત કરાવી દઈએ અને બનતા એ માણસને ખબર નહીં ધૂન લાગી અને એમણે પરમહંસોની સેવા કરવાનું ચાલુ કર્યું અને એ વ્યક્તિ કોઈની પાસે માંગે નહીં પણ અમારા જેવા લોકો પાસે આવી ઊભા રહે એટલે આપણે એને પૈસા લઈ દેવાના એ માણસ કામ એટલું જ કરે કે રસ્તા ઉપરથી જ્યાં પણ કોઈ આવા દિવ્યાંગ બાળકો હોય કોઈ વડીલો હોય એ લોકોને લે એના માળ પપાવે નવડાવે અને એને સરસ રીતે રાખે એનું નામ પ્રાગા પોરબંદરમાં આજે પણ અમારી સંસ્થા અવિરત ચાલી રહી છે અને એવી જ અમારી બીજી ગોસર કે એક ભાઈ અમારી જ જ્ઞાતિના ટ્રકમાં ડ્રાઇવિંગ કરતા હતા અને એને પણ આ ધૂમ ચડી ગઈ અને એ માણસે અને અહીંયા પ્રાગા બાપા ત્યાંનો હજી પણ એવું છે કે રાત્રે એ લોકોને રૂમમાં મોકલી દેવામાં આવે અમારી જે ગોસરની સંસ્થા છે ને એમાં બધા જ લોકો ખુલ્લામ ફરતા હોય રમતા હોય હું જાઉં ને તો એને ખબર છે હું ચોકલેટ પીપરમેન્ટ લઈ જાઉં તો એ લોકો એટલા મારી ગાડી જોડે ત્યારે કે હા હવે ચોકલેટ પીપરમેન્ટ આવે એટલે પહેલાં તો મને દઈ દે હું ઉતરીને જઈને હું તો આજે લાવી નથી તો એમાં અમારે દેવી પડે જ્યાં સુધી હું ન દઉં ત્યાં સુધી મને મામા પાટલ આશ્રમના જે મેઇન માલિક છે એની સાથે મને વાત ન કરવાની અને અમે જે કાંઈ છીએ છે એનું પણ એક રહસ્ય આજે કહી દઉં આ પ્લેટફોર્મ પરથી કે એ પ્રાગા બાપા જ્યારે આવે ત્યારે મારા હસબન્ડ 500 રૂપિયા આપતા દર વખતે જ્યારે આવે એટલે મારા હસબન્ડ એમને 500 રૂપિયા આપે મારા જે સર્મન ઊંઝા ઓફ થઈ ગયા એ મારા હસબન્ડ લંડનથી આવ્યા અને અમારી સામે ખૂબ મોટી લડાઈ કારણ કે અમારા અસ્તિત્વની લડાઈ હતી એ વખતે અમારી સ્થિતિ ગંભીર બની આવકોના સ્ત્રોતો ઓછા થયા ઘણું બધું થયું મારા હસબન્ડની વહાલી કાર કિયા એમને 25,000માં વેચી
એની 11,000 રૂપિયા ડિપોઝિટ આવી અને 11,000 રૂપિયા ડિપોઝિટ લઈને મારા હસબન્ડે ખીચામાં મૂકેલી. અચાનક પ્રાગા બાપા આવ્યા. એમણે સીધું કોઈ દિવસ નહીં મેં ખીચામાં હાથ નાખ્યો. એટલે બીએમએનો હાથ પકડી કીધું કે હું પ્રાગા બાપા આપું છું. 500 રૂપિયા તો કે નહીં, આ બધા આપી દે. બીએમએ કીધું કે પ્રાગા બાપા તમે મારું પણ લ્યોમાં, હવે તો મારી આપણું ઉપર છે. જો આ 11,000 વખતે મારે કેટલું બધું કરવાનું છે. એ કે 11 વખત થાય દઈ દેવા છે કે દઈ દેવા બોલ. અને મારા હસબન્ડને એમ થયું કે પ્રાગા બાપાએ પહેલી વાર માંગ્યું છે, ક્યાં પાછું હાથ થયો. અને એ 11,000 દેવાના. એના બીજા દિવસથી વગર રૂપિયે બિઝનેસ સ્ટાર્ટ થયું, જ્યાં જ દિવસ સુધી માહિતી નથી. અને એ પ્રાગા બાપાના આશીર્વાદ અને આવા જ આ બધા આ જે ભૂલકાઓ છે, આ બધાના આશીર્વાદ છે ને ક્યાંક ને ક્યાંક આપણને ખૂબ જ લાગે છે. અને મેં અનેક વખતે અનુભવ્યું છે. એટલે મને જ્યારે આ લોકો રમતા હોય એટલે મને બહુ ખુશી થાય. મને અત્યારે આ રમત મને આમ અંદરથી એમ થતું હું ત્યાં જઈને ડાન્સ કરવા માંડું. ચૂપ છે. પણ રાજકોટ થઈ પણ એમના સિસ્ટર રાજકોટમાં એક્સપાયર થઈ ગયા છે. એમના તો 3 દિવસ થયા છે એટલે ન આવી શકે. બાકી એમને એ કદાચ આવતા, આપનું નામ પડતું ને તો આટલા દ્વારા જ આવ્યા હતા. અને 8 વર્ષ આપના બ્લેસિંગથી કરે એટલું જબરદસ્ત સંસ્થાને ટચ આપ્યો છે. ફેકલ્ટી લેવલે જે સાયન્સ લેવલ પર લઈ ગયા છે એ તો ક્યારેય આ સંસ્થા ન ભૂલી શકે. આપનું અને સૌનું ઇન્વોલ્વમેન્ટ ઇટ્સ ટ્રીમેન્ડસ. મેં કંઈક કહેવું છે. અને આ જે બાળકોએ જે આજે હાટડી મેળો કર્યો છે એવો હાટડી મેળો અહીંયાના બાળકોને તમે પોરબંદર પ્લેટફોર્મ આપો એવી મારી ઈચ્છા છે. હું ડેટ જાહેર કરી દઉં. 30 માર્ચે સવારે બધાએ પહોંચી જવાનું. ડિસ્ટ્રિક્ટની કોન્ફરન્સ છે એટલે કમસે કમ 1,000-2,000 લોકો ગેસ્ટ હશે આપણા. અને ગયા વખતે મેં મોતીનું જે રાખ્યું હતું એવી રીતે આ વખતે આપણે આ બાળકોનું રાખ્યું. બરાબર. અને આપણે આ બાળકોને રાત્રે આ પરફોર્મન્સ રાત્રે આપણા જે ગેસ્ટ આવ્યા હશે આપણે કોઈ ડાયરા, ગયા વખતે મેં ડાયરો રાખ્યો હતો, આ વખતે આપણે આ બાળકોનું નૃત્ય રાખશું. બરાબર. અને આપણા ઇન્ટરનેશનલ ડિરેક્ટર જીતેન્દ્રસિંહ ચૌહાણ આવી ગયા છે એટલે એ પણ ખુશ થશે. અને આપણે આ બાળકોને ત્યાં આજુબાજુમાં બધે ફેરવશું અને 2 દિવસ ફૂલ પિકનિક અને એની મોજ. એનું સ્ટે એનું ટ્રાન્સપોર્ટેશન બધું તમારા તરફથી. ઓકે, થેન્ક યુ સો મચ. બધું જ મારું. અરુંધતીને આવતા નથી. ઉષાને તો અમારી જોડે છે. અરુંધતીને આવતા નથી. કાલે મેં બહુ ટ્રાય કરતો, હું ફેલ ગયો છું. હવે આજે એ લોકો ભેગા થઈને હિંમત કરવાના છે. મારી ખાલી એટલી રિક્વેસ્ટ છે કે તમે એમને કંઈ ડરી કે એવું કંઈ ન કરતા. બધાની બહુ ચોઈસ છે કે અમારી સાથે ક્યાંય મેમનું પણ એક ઇન્વોલ્વમેન્ટ. અને કાલે એક સૌથી સારી વસ્તુ મને એ ગમી હતી કે જે તમે બધા પરફોર્મન્સ કરતા હતા, આપણું મેનેજમેન્ટના લોકો જે ડાન્સ પરફોર્મન્સ કરતા હતા, મારા મમ્મી મારી જિંદગીમાં મેં પહેલી વાર સાંભળ્યું. કાલે એટલું સરસ તમે બધા ડાન્સ કરતા હતા. બધા ખાસ તો થેન્ક્સ ટુ મયુરીબેન, એમનું પરફોર્મન્સ જોયું ને જે રીતે મમ્મી એમ કે એમને જોઈને મને એમ થઈ ગયું ઊભી થઈને હું ડાન્સ કરવા માંડું. મારી મમ્મી જીવનમાં નથી બોલી. મેં નાનપણથી આટલા વર્ષ 49 વર્ષમાં મેં જ સાંભળ્યું મારી મમ્મી એમ કે મને ડાન્સ કરવાની ઈચ્છા થઈ ગઈ. થેન્ક યુ મયુરીબેન, તમારી મારા મમ્મીના મોઢે મને આ શબ્દ સાંભળવા મળ્યા. એ ઉંમરના લીધે કદાચ એ ઊભા ન થઈ શક્યા, બટ ધેટ ઇઝ અ પ્લેઝર. આ જ એક આનંદ છે. અને ખાસ તમે બધાને એક માહિતી આપું કે રજવાડા તો ત્યાં આપણે એવું બધા કહીએ છીએ, બટ આજે આપણી વચ્ચે જે બેઠા છે રજવાડું છે, ગોંડલ સ્ટેટના પ્રિન્સેસ છે. એ તમને લોકોને કદાચ નહીં થયો હોય. ગોંડલના જે રાજા છે, મહારાજા જે છે, આજે પણ એ મહેલ છે, રજવાડું છે, એમના ભાઈને બધા ત્યાં સ્ટે કરે છે. અને એમના રાજકુંવરી છે હિરલબાઈ જાડેજા મેડમ, જે કાઠી દરબારના રજવાડું છે. એ એમનું ફેમિલી પિયર પક્ષથી એમનું એ ફેમિલી છે. અને એ સિવાય પોતે ગુજરાત હાઈકોર્ટના બહુ ખ્યાતનામ
વકીલ છે, એડવોકેટ છે, લોયર છે, બીજા નહીં, ક્યાંય લાગતા નથી વકીલ જેવા, એટલે હવે ટેન્શન કરવાની કાંઈ જરૂર નથી. અને પહેલેથી એટલા સરળ છે. પણ બીજી બાજુ સ્ટ્રીટ પણ છે, બિગડાવતો નથી, પણ એ એવું હોવું જોઈએ. એની જોડે હું ઘણું બધું શીખ્યો છું. એ સિવાય બીજી એક ઓળખાણ આપું કે પોરબંદરના રાણી મહારાણી છે એવું કહી શકાય, કારણ કે એમના આખા ફેમિલી ઉપર રામલીલા મૂવી બનેલું છે. જે તમે લોકોએ રામલીલા જુઓ છો એ એમનું ફેમિલી છે. અને આખા વર્લ્ડમાં એમનું ફેમિલી એટલું જ જાણીતું ફેમિલી છે. પોલિટિક્સ કે લાયન્સમાં ગવર્નર છે. અને નરેન્દ્ર મોદી સાહેબનો ફોન એમના પર આવતો હોય એ મને લાસ્ટ ટાઈમ મને ત્યારે ખબર નથી, અત્યારે આગળ વધ્યા નહીં. તમે મને એવું કીધું હતું યશસ્વી આ જુઓ ને વારંવાર મને ફોન કરીને કે પોલિટિક્સમાં લેવાનું કે મને પોલિટિક્સ ગમતું નથી. અને મને ખબર નથી હવે વધ્યા છો નથી વધ્યા, એમ તો નહીં વધ્યા, કારણ કે તમે પહેલેથી પસંદ નથી કરતા. એટલે આવડા મોટા વ્યક્તિ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તમે જોયું એમની સરળતા, અને હજુ પણ તમને ધીમે ધીમે આગળ વધશે એમ તમને ખ્યાલ આવશે કે તેઓ કેટલા હમણાંથી ઉતરશે. પણ હું તો થોડો જ વાર જોતો રહ્યો, હું તો અંદર બેઠો તો મેં કીધું બસ યશસ્વી હું અડધો કલાકમાં પહોંચી. મેં કીધું સારું. થોડીક વાર એમ થઈ કે બહાર તો બધી ભીડ જમવા માંડી. મેં કીધું આ કંઈક થયું લાગે છે પાછળ. એટલે હું બહાર નીકળ્યો, હું બધાની ઓડિયન્સની જેમ ઊભો હતો. કોઈક આવ્યું લાગે છે, કોણ આવ્યું છે. તો એક પહેલાં એક મશીન ગનવાળી ગાડીઓ આવી, એ બધી આગળ આવીને ઊભી રહી ગઈ. પછી બીજી ગાડી જીપ આવી, ત્યાં વળી ત્રીજી ગાડી પાછળ વેઇટિંગમાં હતી. આ બધા ફટફટ લઈને આગળ ઊભા રહી ગયા. અને મારી આપણી ઓફિસની આગળ જ આવીને ડોર ઉપર ઊભા હતા. મેં કહું અહીં કોને આવ્યું શી ખબર. પહેલાં સાહેબ ઉતર્યા, એટલે સાહેબને મેં જોયા નહોતા, એટલે હું ઓળખું નહીં એમને. મેં કહ્યું હશે કોક. અને સાહેબને જોઈને તો 2-4 રસ્તામાં આડા થઈ ગયા રોડ ઉપર જ. એટલે મેં કહું આ તો કંઈ બહુ મોટી હસ્તી લાગે છે. અને મેં આગળ પાછળ મેં બાજુમાં જઈને પૂછાયું આ કોણ છે, તમારા ગેસ્ટ છે? મેં કહ્યું ના અમારાય નથી. મેં કહું અરે આ તો કોઈના ગેસ્ટ નથી, અહીંયા ક્યાં આવે? ત્યાં છેલ્લે મેં ઉતર્યા ત્યારે હું છક થઈ ગયો. મેં કહું આ તો આપણા હિરલના મેમ છે. ત્યારે એમની જાહોજલાલીની મને અંદાજો આવ્યો કે આ ત્યાંથી. અને એટલું સરળ વ્યક્તિત્વ કે આપણે ઇમેજ ન કરી શકીએ કે એમની સાથે બેસવું, એમની સાથે ક્ષણો પસાર કરવી. હું એમના ઘરે પણ જઈ આવ્યો છું. અલ્પાબેન પણ મારી સાથે હતા. એકવાર તમે લોકો ફંક્શનમાં ગયા હતા, રામનવમીનું આખું તમે ફંક્શન કર્યું હતું. ઇટ્સ ટ્રીમેન્ડસ. તમે લોકો ખૂબ જ એમાં હેપી હતા. એવા શ્રી હિરબા મેમને હું કહીશ કે હવે એમનું કાર્ય હું આટલું જાણું છું, પણ એમનો કાર્ય વિસ્તાર તો અનંત છે. પણ થોડુંક અમને માહિતી આપે એટલે આ વખત હું કેમ બરાબર યાદ રાખીશ. એટલે બીજી વખત આ તો અહીં બેઠો હતો. હા, બીજું એક ઓળખાણ, એન્ટી કરપ્શન બ્યુરો ગવર્મેન્ટનું છે, એના પણ મેઇન ચેરપર્સન છે. મહિલા સશક્તિકરણના પણ એ પ્રેસિડન્ટ છે. યાદ આવે એટલું કહું છું. મેં બીજું જે કંઈ પણ પ્લીઝ થોડુંક પણ મને જ્યારે વાત કરવાનો અંદરથી ઉભો થાય આ બાળકોની સાથે રહેવાની મજા આવે. પણ હું જે પરિવારમાં જ્યારે સાસરે ગઈ ને ત્યારે મને પણ આઘાત લાગ્યો હતો કે આ પરિવારમાં રહી કેમ શકાશે. કારણ કે અમારો પરિવાર, અમે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે દાદા ખાચર થઈ ગયા, અમે એના વંશજો. કાઠિયાવાડ જેના ઉપરથી કહેવાનું એ કાઠી દરબાર, અમે લોકો ખાચર દરબાર. પણ ઈશ્વરે જે ગોઠવ્યું હોય, મારું લગ્ન છે ને લંકાની લાડીને ઘોઘાના વર જેવું છે. પોરબંદરની અંદરમાં મારા પિયર પક્ષની એક પણ વ્યક્તિ નથી, કોઈ સગું પણ નથી, અમારી જ્ઞાતિનું એક ઘર પણ નથી. પણ સાસરું છે, અને સાસરું એ મારા, એ લોકો મને ખૂબ પ્રેમથી ને વાલથી રાખી છે, એનો આનંદ છે. હું જ્યારે ગઈ ને ત્યારે ત્યાં તો રાઇફલો ને પિસ્તોલો સિવાય કંઈ નહોતું. પણ મને એમ લાગ્યું કે આ બધાની વચ્ચે અંતે શું એમ. એટલે મારા લગ્ન પછીના 2-3 વર્ષે મેં સૌ પ્રથમ બાળકોને જમાડવાની સેવા ચાલુ કરી. અને નક્કી કર્યું કે દર રવિવારે આપણે બાળકોને જમાડવા, અને એવા બાળકોને જમાડવા કે જે લોકોના ફાધર બહુ જ નાનકડું રોજમદારી કામ કરતા હોય, મજૂર હોય, એવા લોકોને. અને નક્કી કર્યું કે લાડવાની ગાંઠિયા નહીં, દર વખતે વેરાયટી. એટલે ક્યારેક પાઉંભાજી હોય, ક્યારેક ઇડલી સંભાર હોય, એવી બધી વેરાયટીઝ. અને એની સાથે એક મીઠાઈ. ધીમે ધીમે થતાં 300-400ની જગ્યામાં તે બાળકો 700 આવવા લાગ્યા, 600-700. અને પછી મારા હસબન્ડે આવીને જોયું, તેમને બહુ જ સરસ લાગ્યું. અરે આટલા બધા બાળકો આવીને જમે છે.
એમણે કીધું કે મને નાનપણમાં પાણીપુરી બહુ ભાવતી હતી, એટલે એમણે પાણીપુરી ઉમેરી. પછી એમને બહુ જ મજા આવી, એમણે ચોકલેટ અને કેડબરીઝ ઉમેર્યા, સિઝનલ ફ્રૂટ ઉમેર્યું. બાળકો માટે અમે લોકો વોટર પાર્ક ઉનાળામાં, અમારા ગામની અંદરમાં સર્કસ આવે તો સર્કસ જોવા જવાનું બાળકોએ, અને કંઈક અવનવી પ્રવૃત્તિ કરી. અને હું પણ ઈચ્છતી હતી, મેં પણ એ બાળકોને મેનર્સ શીખવાડવાનું કામ ચાલુ કર્યું. શરૂઆત એવી હતી કે બાળકો ભજીયા છે ને ખીચામાં જોઈને ઘરે લઈ જતા હતા. પછી અમે ધીમે ધીમે એને એક લેવલે લાવ્યા કે બેટા ચોરી નહીં કરવાની, તારે જેટલું જોતું એટલું અમે તને આપશું. અમે બેગો રાખીએ, એ લોકોને આપીએ, જેટલું જોતું એટલું લઈ જવાનું. અને ધીમે ધીમે થતાં એ બાળકો આજે તો હવે મોટા બની ગયા છે અને એટલા બધા ખૂબ સરસ રીતે જીવન જીવી ગયા છે. મને ક્યાંય પણ મળે તો એમ કે માં આવ્યા. પછી એમાંથી ધીમે ધીમે શરૂ કરતાં આજે આપણે 53 સેવા કરીએ છીએ, જેમાં સૌપ્રથમ તો આપણા ઘરની અંદરમાં આપણે વિધવા ત્યક્તા બહેનોને રાખીએ છીએ, અનાથ બાળકોને રાખીએ છીએ, વૃદ્ધ વડીલોને રાખીએ છીએ. આ લોકોનો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો. એનો તમામ ખર્ચ અમારી સંસ્થા, એટલે કે અમે ટ્રસ્ટ બનાવ્યું છે ભૂરા મુંજા ચેરિટેબલ ટ્રસ્ટ, એ ટ્રસ્ટ દ્વારા અમે લોકો ખર્ચ કરીએ છીએ બધો. અને સાથે અમે ત્યાં અમારા ઘરની અંદરમાં જ એક નાનકડું હોસ્પિટલ બનાવ્યું છે. એ હોસ્પિટલમાં ડૉક્ટર, દવા, લેબોરેટરી એ બધું જ ફ્રી, સાથે ઇયર હેડ્સ, ડેન્ચર એટલે દાંતની બત્રીસી પણ લોકોને ફ્રી, અને ડિસેબલ લોકોને 3-વ્હીલર સાયકલ, વ્હીલચેર અને વોકર્સ વગેરે, અને આંખના મોતિયાના ઓપરેશનો. પછી હવે એમાં અમે ઉમેર્યું છે હેલ્પિંગ હેન્ડ, એટલે જે લોકોનો કોણીથી નીચે સુધીનો થોડોક હાથ હોય એવા લોકોને અમે હેલ્પિંગ હેન્ડ આપીએ છીએ. અને હમણાં જ આપણે શરદ પૂનમે છેલ્લો 53મો પ્રોજેક્ટ ચાલુ કર્યો કે જેમાં 5 દિવસ આપણે લોકોને રાખ્યા, પણ જેનો પગ કમરથી નીચે કપાઈ ગયો હોય એવી વ્યક્તિને અમે લોકોએ પગ આપ્યા. પણ આ દરેક કાર્ય છે ને એ ઈશ્વર કરાવે છે, આપણે ફક્ત ને ફક્ત નિમિત્ત હોઈએ છીએ. મારા ગુરુદેવનું એક સરસ ભજન છે કે મુझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं है, पता जब लगा मेरी हस्ती का मुझको, सिवा मेरे अपने कहीं कुछ नहीं है. આજે આ બાળકોની વચ્ચે જ્યારે હું આવતી, આ ભજનનો અર્થ તો બહુ જ તત્વચિંતનનો છે, પણ અહીંયા મને આજે એવું લાગ્યું કે આ ભજન છે ને આ બાળકોની અંદરમાં મને એમ લાગ્યું કે મુझे मेरी मस्ती कहाँ लेके आई. એટલે આવી બધી જ્યારે ઈશ્વરે જે વિચાર કર્યો એ બધી સેવાઓ ચાલુ કરી. આજે ટિફિન સેવા ચાલે છે આપણી બંગલાની અંદરમાં. અમે લોકો 30 માણસોનો સ્ટાફ છે અને 30-35 લોકો આ બધા વડીલો, વૃદ્ધો, બાળકો બધા લોકો રહીએ છે. જે વૃદ્ધ વડીલો રહે છે એમને કોઈએ પોતાની થાળી પણ ઉપાડવાની નથી. અમારા સ્ટાફ છે એ જ બધું કામ કરે, એ જ બધું કાર્ય કરે. એ લોકોના કપડાં પણ અમારે ત્યાં સ્ટાફ હોય, એ લોકોએ કાંઈ જ કામ નહીં કરવું, છતાં પણ વડીલોને સાચવવા અઘરા હોય છો. અમારે એક વડીલ છે, હમણાં મારા બનેવી સાઈડ છે ત્યાં, એટલે થોડુંક વહીવટી મને તકલીફ પડે એટલે એ સાચવે. એટલે તડકામાં એને પાછું ગેટ જ ખોલવું હોય કે ના, ગેટ ઉપર હું જ બેસીશ. અને મારા બનેવી એ બપોરના ખરા તડકામાં નીકળ્યા એટલે અમારા શૈલેષભાઈ છે એમને કીધું કે શંભુ બાપા શું કામ તડકામાં બેઠા છો, અહીંયા પોર્ચમાં આવીને બેસો ને. બસ એમને દુઃખ લાગી ગયું, થેલો ખંભે નાખી અને ચાલતા થઈ ગયા. મારા બનેવી સાહેબ એમ કે મેં શું કહી દીધું, મને કીધું કે આવી નથી, મેં ચિંતા કરોમાં એ આવી જશે, કારણ કે એને મારી વધારે ચિંતા છે. ખરેખર 2 કલાક પછી પાછા આવ્યા. એણે કીધું મારા બનેવીને કે બેનનું મોઢું વાળું એવું, બાકી હું તમારા મોઢાનું તો આવું જ નહીં, કે બેનનું મોઢું વાળું એવું. એમના મનમાં ભ્રમ થાય. એ કે આપણા ઘરમાં એ કે સાજીના ઓલા લીંબુના ફૂલ નખાય છે. હવે અમારા ઘરમાં ક્યારેય લીંબુના ફૂલ ન વપરાય, પણ મારે પછી સ્ટાફને બોલાવીને ખોટે ખોટું કહેવું પડે કે આજ પછી નહીં ખાટલે મરી ગયો, શંભુ બાપાને પગ દુખ્યા એટલે તમે ગયા, બસ આટલું. એટલે પણ આ બધી મોજ છે, મને આ બધી મોજ આવે છે. પછી એની સાથે અમારી આ વિધવા ત્યક્તા બહેનો કે જે સમાજથી સાવ તરછોડાયેલી હોય, ઘણા બધા પરિસ્થિતિઓ જીવનના માણસના એટલા બધા વળાંકો આવતા હોય છે, અને એવી બેન દીકરીઓ અમારે ત્યાં પોલીસ પણ મૂકવા આવે. ક્યારેક એક દીકરીએ તો પોલીસને પત્ર લખ્યો
એનું લગ્ન એના મા બાપે ધોરાણથી કરી નાખ્યું હતું. અને પોલીસે પત્ર લખ્યો કે મારે હિરલબા જાડેજાની સંસ્થામાં જવું છે, મને ત્યાં મોકલી દીધું. એસપીએ પોરબંદર પોલીસે એને જામનગર એસપીને પત્ર લખ્યો. પોરબંદર એસપીએ એ પૂછ્યું તો કે આ હિરલબા છે. અને પછી એ દીકરી મારે ત્યાં એને 2-3 મહિનાનો જે કાંઈ પ્રોબ્લેમ હતા એ સોલ્વ કર્યા, પાછો એને લગ્ન કર્યા. અને હું છે ને સમૂહ લગ્ન કે એવી કોઈ સેવાઓમાં માનતી નથી, પણ મારા ઘરે આવતી જે દીકરીઓ છે એ દીકરીના જીવનને ફરીથી એનું જીવન સારું બને એના માટેના હંમેશા મારા પ્રયત્નો હોય. હમણાં જ મેં ભાઈ બહેનના દિવાળીના દિવસે વિચાર આવ્યો, એક છોકરો મારી નજરમાં આવ્યો, એની સામે મને એક સામી મારા ઘરમાં રહેતી એક દીકરી નજરમાં આવી. મેં દિવાળીના દિવસે નક્કી કર્યું ભાઈ બહેનના દિવસે બેની સગાઈ કરી અને એપ્રિલ મહિનામાં હમણાં હું એના લગ્ન કરવાની છું. અને હમણાં 15 જાન્યુઆરી પછી હું સગાઈનું મુહૂર્ત લેવાની છું. એટલે જ્યારે આવો માહોલ આવે છે ને ત્યારે અમારા ઘરની અંદરમાં અમારે દીકરીઓ બધી મહેંદી મૂકે, લગ્ન ગીતો ગવાતા હોય. તમે જ્યારે એ માહોલ જુઓ ને તો તમને એમ થાય કે આ તો હિરલબાની દીકરી ખુદની જ પરણે છે, એવો માહોલ. અમે ભાગવત સપ્તાહ કર્યું હતું 2016માં. મારા હસબન્ડ ત્યાર પછી 10 જ દિવસ જીવા. અને મારા હસબન્ડે એવું કીધું કે હું પાળીઓ બોલે છે એવો એક હજી મારે આવો એક પ્રોગ્રામ કરવો છે અને જેમાં આપણો જે ક્ષત્રિયનો જે શૌર્યરસ છે એ મારે ગૌડાવવો છે. માટે મારે પાળીઓ બોલે છે, હું અત્યારથી નામ આપું છું, મારે કરવું છે. પણ જો મને કંઈ થાય તો હું હિરલમાંથી નથી નાખતો, કારણ કે હિરલને દીકરા નથી. આપ નહીં બિલીવ કરો, એ ગ્રાઉન્ડની અંદરમાં 11,000 થી 12,000 ક્રાઉડ હતું, એમાંથી લગભગ 3-4 હજાર દીકરાઓ ઊભા થઈ ગયા કે કોણ કહે છે હિરલબાનો દીકરો નથી? અમે હિરલબાના દીકરા છે. એટલે આ બધી સેવાઓની ખૂબ મજા આવે છે. પોરબંદરના ઘર ખાતેથી આખા દિવસની અંદરમાં 400 થી 450 માણસનું રસોડું છે, જેમાં 50 ટિફિન સવારે, 50 ટિફિન સાંજે જાય છે અને બાકીના બધા લોકોનું જમવાનું. પણ ઈશ્વરનું કામ કરે છે. હમણાં અમારી પાસે એક પાગલબેન છે. લોકડાઉનમાં એ અમારી પાસે કોઈ મૂકી ગયું, એ સંસ્થા બંધ થઈ. હમણાં એ દીકરી ફર્સ્ટ ફ્લોર ઉપરથી પડી ગઈ 8 તારીખે. અને મને એમ થયું કે હવે નહીં બચે. તાત્કાલિક અમે હોસ્પિટલે ગયા. એને ડૉક્ટરે કીધું કે એને બ્રેઇન હેમરેજ થયું છે ને અંદર ફ્રેક્ચર થયું છે અને કાનમાંથી લોહી ચાલુ. તાત્કાલિક રાજકોટ પોરબંદરથી એને જામનગર ટ્રાન્સફર કરી. તાત્કાલિક પાછળ હું પણ હોસ્પિટલ પહોંચી. આ બધું જ પૈતું સારું થઈ ગયું. એને હોસ્પિટલથી ઘરે લઈ આવ્યા. હવે એ તોફાન પહેલાં બહુ કરતી, એટલે બધા એનાથી ડરે ભાઈ એની યારે રૂમમાં કેમ શું. હું ઢાકા બાંગ્લાદેશ, અમારી ઈશાબે ફોરમ હતું એટલે હું બાંગ્લાદેશ, અને મારે બંગલેથી મને ફોન આવ્યો કે બેન હીરી તો હવે આવી ગઈ, પણ હીરી સાથે કોઈ રાતે સુવાવાળું કોઈ નથી, શું કરશું? મેં કીધું હમણાં હું થોડી વારમાં જવાબ દઉં છું. મારો કાયમનો નિયમ કે હું એમ કહું કે થોડી વાર પછી જવાબ દઉં છું. અને થોડી વાર પછી જવાબ તો કેવો દેવાનો હોય, મારે ઈશ્વર સાથે વાત કરવાની હોય. હું મનમાં ઈશ્વરને પ્રાર્થના કરું કે ઈશ્વર હવે આ કામમાં એવું શું કરશું આપણે. થોડીક વાર પછી 1-2 કલાક વયા ગયા અને પાછું મને એ દીકરીનો ફોન આવ્યો, બા તમે ઉપાધિ ન કરતા, તમે તમારું કામ કરો. મેં કેમ? તો કે આપણે ત્યાં એક માજીને રહેવા માટે એમના દીકરાઓ રાખતા નથી, અને એ બા આવ્યા અને એમને ખબર પડી કે આ દીકરી ઠીક કે એને એમ કીધું હું આ દીકરી પાસે હું જ સૂઈશ. હવે આ ઈશ્વરની તો બીજું છે, આપણા હાથમાં કાંઈ જ નહીં. આવા તો અનેક દાખલાઓ, અનેક વાતો કરીએ, પણ ટોટલ અત્યારે 53 જાતની સેવાઓ ચલાવીએ છીએ, જેમાં આપણે હેલ્પિંગ હેન્ડ, હેલ્પિંગ લેગ આ બધું આપીએ છીએ. વિદ્યાર્થીઓને પુસ્તકો આપીએ છીએ. આ મામા પાગલ આશ્રમ ઉપર આપણું એક ફંડ હંમેશા, કારણ કે મારા હસબન્ડનું બહુ પ્રિય હતું એટલે કાયમને માટે એક ફંડ અમે લોકોએ ત્યાં બુક કર્યું છે, જે એવરી મંથ એમને ત્યાં પહોંચી જાય છે. અને સૌથી મોટી સેવા રોજના સમાધાન કેન્દ્ર, એટલે કે આમ તો અદાલત કહેવાય, મારા ઘરની અદાલત ચાલે છે. સાંજના 4 થી લઈ અને રાતના 8, 9, 10 સુધી કે રાતના 12 સુધી. ક્યારેક હું ઊભી જ ન થાઉં, કારણ કે મને ખબર હોય કે આજે આ ફેંસલો પૂરો કરીને ઊભું થવાનું છે. અને બંને પક્ષમાંથી કોઈ એક પક્ષ આવ્યો હોય, બીજા પક્ષને હું બોલાવું. દરેક આખો વિસ્તાર મારું માન રાખે છે, મારા માનથી આવે છે. હું બંનેને સન્માન આપું, બંનેને 2 પક્ષને સામસામા બેસાડું. એ બેની વાતો થાય એટલે આપણને ખબર પડી જાય કે કોનો કેટલો વાંક છે. પણ આપણી ઈચ્છા એ કે આપણે વચલો રસ્તો કરી દઈએ. હું હંમેશા કહું કે કોર્ટ કોઈ પણ એક વ્યક્તિને ન્યાય આપશે, જ્યારે આ ભૂરા મુંજાનું આંગણું છે ને એ તમને બેયને હસતા મોકલશે.
અને અનેક સમાધાનો આપણા ઘરે થાય છે, અનેક બેન દીકરીઓના પ્રશ્નો ઉકેલાણા, અનેક જમીનોના પ્રશ્નો ઉકેલાણા, પાડોશીઓના ઝઘડા ઉકેલા, પોલીસ અને ગેંગના કોમ્પ્રોમાઇઝ મેં કરાવ્યા છે. પણ હું એવું માનું છું કે આ કોઈ પણ કાર્ય છે ને એ હું નથી કરતી. હું એવું માનું છું કે આપણે ઈશ્વરના પ્રતિનિધિ તરીકે આપણે કામ કરીએ છીએ. જ્યારે તમને કોઈ પણ, જેમ કે આપ છો, તો આપ અત્યારે જે આ બધા બાળકોની જે સેવા કરી રહ્યા છો, જે ટ્રસ્ટ ચલાવીને આટલી આ મેળો યોજવો, આ બધું આ સહેલું કામ નથી. પણ મને લાગે છે કે જ્યારે કરતા હશો ને ત્યારે અઘરું પણ નથી. કારણ કે મેં હંમેશા નોટ કર્યું છે કે જે કામ આપણે ઉપાડીએ છીએ ને એ બસ આપણી ઈચ્છા શક્તિ છે ને બહુ મહત્ત્વની હોવી જોઈએ. અમે પરમ દિવસે 31 તારીખે સવારમાં 10:30 વાગ્યામાં અમારા જે લાયન્સ લીડર છે પ્રવીણભાઈ છાજે, એનો મને ફોન આવ્યો, વિરલબા શું કરશું, 100 સભ્યો ઘટે છે. મેં કીધું ભાઈ પ્રયત્ન કરી છે, ચિંતા કરો. અને ખબર નહીં મને શું, હું સૂઈ જાઉં, ફોન લઈને બેઠી. મારા એક ડૉક્ટર અમારા છે એમને મેં મદદમાં લીધા કે જ્યાં મને એમ લાગે કે હવે અહીંયા થોડું કાચું થાય તો એ ત્યાં ફોન કરે, એને કાચું લાગે ત્યાં હું ફોન કરું. રાત્રે 12 વાગે અમે 100 સભ્યો પૂરા કરી દીધા. એટલે એના ઉપરથી એક નક્કી થયું કે તમારી ઈચ્છા શક્તિ છે ને બહુ મહત્ત્વનું કામ કરે છે. પણ આ બધી સેવાઓ જે કંઈ કરીએ છીએ ને ભાઈ, હંમેશા એટલું રાખજો કે ઈશ્વર કરાવે છે અને આપણે કરીએ છીએ, ઈશ્વરના આપણે નોકર છીએ એ રીતે કામ કરીએ છીએ. જ્યારે પણ આપણને એમ લાગશે ને કે હું કરું છું, ત્યારે આ સેવાઓ સમાપ્ત થઈ જશે. આપણે એ સેવામાંથી બહાર નીકળી જશું અને કદાચ આપણે ફનાને ફાતિયા થઈ જશું. એટલે હંમેશા અહમ રાખ્યા વગર આપણે સેવા કરતા રહીએ. અને જેમ નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં રહેવા માટે દરેક રાજકારણીઓએ કેટલી મહેનત કરવી પડે છે, આમ જ્યાં નરેન્દ્ર મોદી આવે ત્યાં બધા આમ પ્રાણ પાથરે છે, એમ જ્યારે આપણે પ્રાણ પાથરીએ ને ઈશ્વર, તો જ ઈશ્વરની ગુડ બુકમાં આપણે રહીશું. એટલે મારો મુખ્ય વાત હંમેશા એ છે કે ઈશ્વરના પ્રતિનિધિ બની અને જીવવું, અને ઈશ્વર જેમ મોજમાં રાખે એમ રહેવું. આપણે કહે છે ને કે મોજમાં રહેવું રે ભાઈ, મારે મોજમાં રહેવું. અને મારી તો એક બહુ સરસ સુંદર લાઈન છે કે જેટલો તારો જિંદગીનો થાય અન્ય કાજે ઉપયોગ, એટલો ત્યારે ચાલશે આ દુનિયાને તારો વિયોગ. જાતા જેની ખોટ જણાશે, કહ્યું તેનું સાચું ગણાશે. આ વાત એટલા માટે કહું છું કે એક સમયે ભૂરા મુંજા માટે એમ લખાતું હતું કે કુખ્યાત ભૂરા મુંજા, મારા પતિ માટે એવું લખાતું હતું, પ્રેસ નોટો આવતી હતી કે કુખ્યાત ભૂરા મુંજા, કુખ્યાત જાડેજા પરિવાર, પોરબંદર આવે તો કે ગોડબંદર આવે. અમારા ઉપરથી ગોડબંદર પિક્ચર બન્યું, અમારા ઉપરથી ઝુલ્મ કી હુકુમત, મારા હસબન્ડ ઉપરથી છે ને ઝુલ્મ કી હુકુમત પિક્ચર બન્યું છે. અને એમાં ગોવિંદાનો જે રોલ છે ને ટોટલી મારા હસબન્ડ જે લોકોની સાથે જે ડાયલોગ વાપરો ને એ ડાયલોગ છે. કારણ કે એ વખતે અમારી સાથે એક લેખક આવતા અને લેખક બેસતા ને આખા દિવસમાં બી એમ જ્યાં કંઈ કર્યું હોય એ રાત્રે એમની સાથે બેસીને વાતો કરે. પેલો માણસ રાત્રે રેકોર્ડ રાખીને બધું કરી લે અને ત્યાર પછી એને પિક્ચર બને. એટલે શબ્દે શબ્દ બીએમના ડાયલોગ છે એમાં. જોજો ક્યારેક ઝુલ્મ કી હુકુમત. અને રામલીલા એ મારા દેરાણી ઉપરથી સ્ટોરી છે. પછી બહુ જયગુણ લોકો જાડેજા અટક ને આ બધું આવ્યું, એ બધું પછી ચેન્જ કરવું પડ્યું. પણ ઓરિજિનલી મારા દેરાણીએ પોતે લવમાં સામે ગોળી ખાઈ લીધી છે. એ સીન જે લાસ્ટ સીન એનો છે ને એ રિયલ મારા ફેમિલીમાં ભજવાઈ ચૂક્યો છે. એટલે આ બધું છે, જીવન છે. પણ બસ ઈશ્વરે આપણને જે કંઈ આપ્યું છે, આપણે સંપત્તિ બંગલા કાંઈ પણ સાથે નથી લઈ જવાના. સાથે ફક્ત ને ફક્ત આપણે કર્મ લઈ જઈ શકશું. અને કર્મ ઉપર પણ આપણો અધિકાર નથી. કર્મણીએ વાધિકા રસ્તે માં ફલેશું કદાચન. તમે કર્મ કરો, ફળની આશા ન રાખો, અને ફળ ઉપર તમારો અધિકાર પણ નથી. એટલે આ રીતે આપણે કામ કરતા રહીએ. ઈશ્વરે કીધું છે ને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. આ ઈશ્વર એમ કહે છે જ્યારે અધર્મ શરૂ થશે ત્યારે એ અધર્મનો નાશ કરવા હું જન્મ લઈશ. બરાબર છે? તો હું એવું માનું છું કે ઈશ્વર મારા તમારા જેવા લોકોને આપણને કાં તો આપણને જન્મ આપે છે અથવા તો આપણને સદબુદ્ધિ આપે છે. આ બેમાંથી એક કાર્ય આપણે કંઈક કરીએ છીએ જેના કારણે આપણે સૌ ક્યાંક ને ક્યાંક એક પ્લેટફોર્મ પર આવીએ છીએ અને ક્યાંક આપણે સમાજની સારી સેવા કરીએ છીએ. તો હંમેશા સદા આપણે સૌ સાથે મળીને સેવા કરતા રહીએ. સમાજના છેવાડાના માનવી સુધી આપણે પહોંચીએ. ઈશ્વરે આપણને જે તાકાત આપી છે એ તાકાતથી બસ ઈશ્વરનું કાર્ય આપણે આગળ ધપાવીએ. આટલું જ કહીને મારી વાતને પૂર્ણ કરું છું. અસ્તુ. જય માતાજી. સૌથી મોટું
મેં જે બધી વાતો કરી મારી તો સાક્ષાત નજરે બધું મેં જોયેલું છે, દરેક વસ્તુનો હું સાક્ષી છું. એમણે જે કોર્ટની વાત કરી સાંજે, અમે લોકો એમના ત્યાં ગયા હતા. હવે આ બધું આપણને તો ખબર હોય નહીં, અને અચાનક જ 4 વાગ્યા તો બધા આવીને આગળ બેસવા માંડ્યા. એટલે પછી થોડી વારમાં મહેમાન આ બધા ગેસ્ટ આવ્યા છે, આપણે પછી મેં કે ભાઈ આ તો કોર્ટ છે, કે હમણાં હું જઈશ તો પાછી નહીં આવે, એટલે આપણે પહેલાં ચા નાસ્તો કરી લઈએ. ત્યારે ખબર પડી કે આ શું થઈ રહ્યું છે. એટલે અક્ષરે અક્ષર આ વસ્તુ બધી મેં જોયેલી છે. અને એ જે બંગલો શબ્દ યુઝ કરે એ બંગલો નથી, એ પેલેસ છે. પોરબંદરનો સૂર્યા પેલેસ એ એમનું છે, જ્યાં એ એમનું રેસિડન્સ છે. તમે રાજકોટથી તમે એમ પૂછતા જાઓ ને કે પોરબંદર જાઓ ને સૂર્યા પેલેસ જાઓ તો એડ્રેસ તમારે કંઈ જરૂર નથી, ઓટોમેટિક પહોંચી જાઓ. અને એક સૌથી એક બહુ જ મને સખત યાદ રહી ગઈ, તમે આખા ફેમિલીને અમે લોકો તમારે ત્યાં આવ્યા હતા પેલા પ્રોગ્રામમાં, આખું ફેમિલી, મારી સિસ્ટર ને રીના બધા સાથે. ત્યારે તમે એમ કીધું કે ભાઈ તમે આજે જરા પોરબંદર વિઝિટ કરી આવ્યો. એટલે અમે લોકો નીકળ્યા. હવે ત્યાંના રસ્તાઓની ખબર નહીં, પોલીસ ક્યાં ઊભી હોય કંઈ ખબર પડે નહીં, વન વે કંઈ ખબર હોય નહીં. અમે વન વેમાં મેં ગાડી ઘુસાડી દીધી. મને ખ્યાલ નહીં કે આ વન વે છે, કંઈ બોર્ડ વોર્ડ કંઈ હતું નહીં. ગઈ ગાડી આગળ 4 રસ્તા પર પેલા 4 જણા પોલીસ ઇન્સ્પેક્ટરની ગાડી ઊભી કરીને તો ઊભો રહે, ટ્રીટ કરીને ઊભો રાખે. મેં તો મારે આવો પૈસા ભરવા જ પડશે, એટલે તો આપણે એ કોઈને ઓળખીએ નહીં. એટલે પહેલાં ઊભા રહ્યા. પછી થોડી વાર વિન્ડો ખોલીને પેલા કે ક્યાંથી આવ્યા છો, ગાડીનો નંબર એનો નથી, તમે ક્યાંથી આવ્યા છો, શું કરો છો. પછી 2 મિનિટ મેં સાંભળ્યા કર્યું. અચાનક જ નીકળ્યો અમે હિરલદાસ જાડેજા એમના ગેસ્ટ છે. ઓહ સોરી, આગળ આ જે સીન મને યાદ રહી ગયું છે કે ત્યાં ગયા પછી કોઈ પણ પ્રકારની વ્યક્તિ ખાલી નામથી જ તમારું કામ પતી જાય છે. આપણા ટ્રસ્ટીઓ જેજેસીટીનું નસીબ છે કે બધા ટ્રસ્ટીઓની હિસ્ટ્રી કંઈક આવી જ રહી છે કે નામથી જ કામ પતી જાય છે. આવા ટ્રસ્ટીઓ આપણી સંસ્થાના આપણા બાળકોના નસીબ છે કે એવા આપણા ટ્રસ્ટીઓ આપણને મળ્યા છે. અને નોટ ઓનલી લિસ્ટ બટ છેલ્લે હું આપણા 2 ટ્રસ્ટીઓને કહીશ કે કંઈક સંબોધન મેમના અનુસંધાનમાં કરશે. પડતી નથી. મને અત્યારે એવું લાગે છે કે ઈશ્વરે ખરેખર એમનામાં શું નથી મૂક્યું એ જ ખબર નથી પડતી. બધું જ ભગવાને એમને માતાજી સ્વરૂપે અહીં મોકલ્યા એવું મને લાગે છે. અને પણ રાજકુમારી અને રાણી જ લાગે છે. થેન્ક યુ. અને એ સદભાગ્ય આપણે ત્યાં આવ્યા છે, આપણા પણ નસીબ છે. અને મેમ એક યોગ આપણે હવે શરૂ કરીશું. મારું પહેલેથી નક્કી હતું કે એક લેવલ પર સંસ્થા જશે ને એટલે હું આપને ખાસ આ વાત કરીશ. અને ખાસ એટલે જ કીધું તમારે 54 સેવાઓ છે ને, આપણે 55મી જેજેસીટી, અને એમાં અમે જે રોજગાર ઉપર મહત્ત્વ આપ્યું છે. આ મેળાનું તો તમે અમને કહી દીધું, વેલકમ પણ કરી દીધા. બટ બધા તરફથી હું એવું કહીશ કે અમારો જે સ્વરોજગારનો જે પ્રોજેક્ટ છે એમાં મેમ આપ ક્યાંય ને ક્યાંય તમારી સાથે ક્યાંય ઇન્વોલ્વ થાવ, કેવી રીતે શું કરવું એ અમે બધા ભેગા થઈને આપની સાથે ચર્ચા કરીશું. પણ મેઇન ઉદ્દેશ આપણો એવો છે, તમને પહેલેથી ખ્યાલ છે કે પગ પર કરવા, ધેટ ઇઝ આર મેઇન ગોલ. એટલે ક્યાંય ને ક્યાંય આના મોલ્સની સ્થાપના કરીએ યા ફિર એ લોકોને ઘરે બેઠા રોજગાર મળે એના માટે કંઈક કરીએ અને આવું કંઈક. અને એ આપનું નામ અમદાવાદમાં કોઈ જગ્યાએ જેજેસીટીની સાથે હોય, આ મારું ડ્રીમ પહેલાં પણ હતું, આજે પણ છે. એટલે અમે 30 માર્ચે આવીશું ને અમે ટ્રસ્ટીઓ, ત્યારે આ કંઈક લઈને આવીએ છીએ પ્રપોઝલ. ઘણું બધું અમારા મગજમાં છે. મારી બહુ ઈચ્છા છે કે અમદાવાદમાં આપણું નામ એ જ રીતના જેજેસીટીની સાથે સંકળાયેલું રહે. અને થેન્ક યુ સો મચ મેમ. આપણે બધા સાથે ડિનર કરીને પછી જ જવાનું છે. ના મેમ, થોડીક વાર આપણે ઓફિસમાં બેસીએ છીએ અને પછી આપણે આગળ. થેન્ક યુ સો
એ વાત કેટલી છે તારે બ્રેકફાસ્ટ કરી અમને એમ થાય કે તમે સાવ કંઈ લવની ખબર છે પહેલેથી મને જમવામાં કે ખાવામાં રસ ન ના ખ્યાલ છે ના જો ગેસ પાય ખતરા પણ તો જોયું કોઈ પણ પ્રસંગ હોય સારો કે ખોટો આપણે ઇન્ડિયામાં તો ઓલરેડી હોય જ તો એની કંઈક રેડીમેડ કીટ આપણે ત્યાં મળશે અને એનો પ્રયોગની શરૂઆત આપણે આ મેળાથી કરીએ અને 2 વર્ષથી વસ્તાનું ઓફિસમાં ક્યાં વાત હે નામ ભૂલી ગઈ પણ એટલે તો પ્રોપર અને આ વર્ષો આપણે તો લગભગ ઓળખો એટલે પ્રોપર નામ ભૂલી ગયું પણ આમ તમે એમને જોયેલા છે એટલે એમને ઓળખો બહુ મજા આવી ગયા આજે બધા જૂના સંસ્કારો તાજા થઈ ગયા બહુ ટાઈમ પછી હા બહુ ટાઈમ પછી આ મારા બ્રધરનો સ્ટોર હા એકદમ ખરકાર સાહેબના આશીર્વાદથી આવ નોર્મલ કંઈ બાકી નહીં ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ કરે છે સિઝનલ નાસ્તા અને કિંગ્સને આ આખું રિલેટિવ કન્સેપ્ટથી અમે લોકો આપણું શિલજુ છે ત્યાં આખું આ ડેવલપ કર્યું છે અને આપણી સરકાર આપણા પછી શું જે પ્રોજેક્ટ છે એના પ્રોજેક્ટ એના એની ઉપર એવા કંઈ છે એગ્રીગેટ ભાઈ આપણા ટ્રસ્ટી છે એમનો દીકરો છે તમે મને જોયા હશે આ યાદ છે વેડિંગ કમિટીના ચેરમેન છે જ્યારે પણ આવા પ્રોગ્રામ્સ હોય ત્યારે એને ટીમ આખી આપણી સાથે ખડે પાડી જેમાં કોઈ દવા નથી કોઈ ઇન્જેક્શન કોઈ ઓપરેશન
અને મારું સાસુ છે ચાલે કેમ તમે વાત કરી બહુ વાત તમે સાથે ક્યાં ના વાતો કરતો બહુ સરસ વાતો કરે છે તમે તો બ્રેક થઈ ગયા અમે તો દીકરીભાઈએ ફોટા પણ લઈ લીધા છે શું વાત છે? બે જણાના સાથે હા એમ કહું છું કે કેટલા બધા લીધા 3 મેં ગણાને તો 3 લીધા છે ભાઈ ઓકે 3 ફોટા લીધા છે એ તમારી સાથે લીધા છે બાળકો બધા અમે ચલવાના તમે તો મેન માણસ છે અરે વાહ સરસ બનાવ્યું આ દીકરો બનાવે કર્મચારી છે વાહ પોતે પોતાની એના ફાધરનું જ્વેલરનું બિઝનેસ છે ગોલ્ડનું એમની દુકાન છે એટલે એનો ગોલ આપણે ઇન્ડિયન ટ્રેડિશનલ જ્વેલરી પણ ગોલ્ડમાં નહીં આવી અલગ અલગ ટ્રેડિશનલ બીટવર્ક ભગવાનનું ગળાનું હોય છે ગળામાં પણ પહેરી શકો તમે
ક્યાં વાત હે? પૈસા પેલા બે લેવા આવશે. પછી પણ આપણે કંઈ પણ ઓફર કરી લઈશું રાઈટ અમે આખી રાત જાગીને રગા કાઢે વાંધો કરે લઈને થેન્ક યુ. હવે તો ઈડરમાં નહીં કહેશે તો હું સામે ત્યાં આવીશ કે એવું કંઈ પ્રોગ્રામ હશે તો મને લઈ જાઓ. એની ટાઈમ તમારું છે આ